કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સરખેજ ગામમાં આવેલા શ્રી ક્ષેત્ર તળાવનું નામાભિધાન કરીને તકતીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ તળાવ પાસે વિકસાવવામાં આવેલા બગીચામાં ગૃહમંત્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત રોપાનું વાવેતર કર્યું હતું. તેમણે વસ્ત્રાપુરમાં નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ કરી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. વિવિધ વિસ્તારોની તમામ પરિયોજનાઓ આવાસ અને માળખાકીય સુવિધાઓને લગતી છે. દેશના સતત ચિંતા કરતા ગૃહમંત્રી સાથે સાથે પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાને હળિયાળી રાખી અને સતત વિકાસશીલ રાખનારા એવા અમિતભાઈ શાહ, આપણા સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હાથે આજે સરખેજના શ્રી ક્ષેત્ર સરોવર અને અહીંયા નરસિંહ મહેતા સરોવર બેનું અનુક્રમે 16.5 કરોડ અને 12.5 કરોડના ખર્ચે જે પ્રકારે વિકાસ થયો છે, આ જનતાના જે કહેવાય એક લિવેબલ સિટી ની દિશાની અંદર એક ઉત્તમ પગલું છે.